તો વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈ મોટી કાર્યવાહી અમદાવાદમાં એક સાથે 6 સ્થળો પર ઈડીના દરોડા કાચની મસ્જિદ પર ગેરકાયદે આવકને લઈ ઈડીનું એક્શન ગેરકાયદે બાંધકામ કરી આવક મેળવવા મુદ્દે કેસ થયો હતો કેસમાં અલગ અલગ આરોપીની અટકાયત કરવામાં આવી એમસીના અધિકારી દ્વારા 2 ફરિયાદ આપવામાં આવી હતી વકફ ફ્રોડમાં સામેલ સલીમ ખાનને ઠેકાણે ઈડી પહોંચ્યું જમાલપુરમાં કાચની મસ્જિદ સહિત સંપત્તિને લઈ તપાસ થઈ રહી છે એક અહીંયા જે કાચની મસ્જિદ ની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી અને એની જમીનમાંથી મકાનો અને દુકાનો ભાડે આપી ગેરકાયદેસરની આવક મેળવવાનો અગાઉ એક કેસ નોંધાયો હતો અને ઈડી દ્વારા અમારી પાસે અલગ અલગ આ વિસ્તારની આસપાસના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવા માટે બંદોબસ્ત માંગવામાં આવ્યો છે આ જે કેસ હતો એમાં અલગ અલગ આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે અને જે મિલકત હતી એની બજાર કિંમત ખૂબ વધારે છે પરંતુ એ મિલકતમાં ભાડેથી અમુક લોકોને રાખી અને જે મિલકત ઉપર પોતાનો અધિકાર નહોતો એમાંથી ભાડાની આવક વસૂલ કરી અને જે ભાડુઆત વિરુદ્ધો પણ છેતરપિંડી કરી છે અને અન્ય એએમસી વિરુદ્ધ પણ છેતરપિંડી કરવામાં આવી હતી એનું અમારા ધ્યાને આવ્યું હતું જેના બાબતે એએમસી ભાડુઆતો બધા અલગ અલગ પાર્ટીના દ્વારા ફરિયાદ અમારા દ્વારા લેવામાં આવી હતી વકફ બોર્ડની જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ ઊભું કરીને ભાડે લઈને જે બેનામી સંપત્તિ ઊભી કરનાર જે છે પઠાણ વકફ બોર્ડની જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ ઊભું કરીને જે છે ભાડું ઉઘરાવનાર જે સલીમ ખાન પઠાણના ઘરે આજે વહેલી સવારથી જ ઈડીના દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે હાલ જે પ્રકારના દ્રશ્ય જોઈ શકાય છો કે કાચની મસ્જિદની બાજુમાં આવેલ સના ફ્લેટની ફોજદારી અંદર પોતાનું રહેઠાણ અને પોતાની જે ઓફિસ બનાવી હતી ત્યાં વહેલી સવારથી જ ઈડીના જે છે દરોડા જે પાડવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ઈડી દ્વારા અમદાવાદ સહિત અલગ અલગ જગ્યાએ ટોટલ 10 જેટલી જગ્યાઓ ઉપર ઈડીના દરોડા જે છે પાડવામાં આવ્યા છે અહીંયાથી અનેક વ્યવહારો જે છે એ પણ પ્રાપ્ત થઈ શક્યા છે અંદાજિત 10 બેગ ભરીને પણ જે દસ્તાવેજો છે એ જપ્ત કરવામાં આવ્યા હતા જે છે આ અમદાવાદ મહાનગરપાલિકાની જે જગ્યા હતી તેની ઉપર એને ગેરકાયદેસર દબાણ જે છે ઊભું કરવામાં આવ્યું હતું અને એ ઊભું કર્યા બાદ જે છે ભાડું ઉઘરાવવાની જે છે સમગ્ર ઘટના જે સામે આવી હતી અને આમાં કરોડો રૂપિયાની મિલકત તેમજ પૈસા પડાવી લેવામાં આવ્યા હોવાના કારણે જે છે હાલ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ઈડીની ટીમ દ્વારા હાલ વહેલી સવારથી જ અહીંયા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે માત્ર એક જ જગ્યા નહીં પરંતુ અન્ય બીજી 10 જેટલી જગ્યાઓ ઉપર પણ આ ઈડીના દરોડા પડી રહ્યા છે ખાસ કરીને કરોડો રૂપિયાના બેનામી સંપત્તિ પ્રાપ્ત થાય અને વ્યવહારો મળી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ